અરવલ્લીના મોડાસા તાલુકાના ગારોડી ગામે આવેલા પૌરાણિક જહાદેવના ગોગા મહારાજ મંદિરે નાગપાંચમના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે ગોગા મહારાજના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। હજારો શ્રદ્ધાળુઓએ ગોગા બાપાને કેસરવાળું દૂધ અને બાજરીની કુલરનો પ્રસાદ ધરાવીને નાગ દેવતાનું પૂજન કર્યું હતું। આખો દિવસ ભક્તોએ ભજન કીર્તન કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો। ગારોડી ગોગાધામના ગાદીપતિ ચેતન ભુવાજીના આશીર્વાદ મેળવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। જય શ્રી ગોગા મહારાજ। સનાતન સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસની અંદર તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે। એ પૈકી નાગપાંચમ સનાતન ધર્મની અંદર તમામ હિન્દુઓ નાગપાંચમને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે। તો અરવલ્લી જિલ્લાની અંદર ગોગાધામ ગારોડી એ ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। હું પણ એક ભક્ત તરીકે અહીંયા દર્શન કરવા આવું છું અને અહીંયા કોઈ દાનપેટી નથી। લોકો પોતાની મનોકામના અહીંયા આવીને માથું ટેકવીને પૂરું કરતા હોય છે। અહીંયા આશરે ગોગાધામ ગારોડીના અંદર નાગપાંચમના દિવસે આશરે 5000 એક માણસનો અહીંયા જમણવાર થતો હોય છે અને કોઈ ડોનેશનનો એવો કોઈ વિષય નથી હોતો અને ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા પધારી રહ્યા છે। જય ગોગા મહારાજ। સૌને મારા જય શ્રી ગોગા મહારાજ, હર મહાદેવ। આજે શ્રાવણ મહિનાની અંધારી પાંચમ વદ પાંચમ એટલે સર્વે જગ્યાએ નાગપાંચમનું અનેરું મહત્ત્વ છે। માત્ર ગુજરાતમાં નહીં, રાજસ્થાનમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યારે નાગ દેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારોડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આજે અહીંયા લોકમેળો હોય છે। આવનાર દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લે છે અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને ભગવાન ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌનું ભલું કરે। જય શ્રી ગોગા મહારાજ। નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત। આજે ગારોડી ગામની અંદર આવેલા જાદવના ગોગા એટલે અમારા ચેતન ભુવાજીની જગ્યામાં આજે જ્યારે મેળો ભરાય છે ત્યારે નાગપંચમનો શ્રાવણ વદ પાંચમ એટલે શ્રાવણ વદ પાંચમના દિવસે જે નાગ દેવતાની જે વિશેષતા છે એ પદ્મપુરાને આધારિત એવું છે કે ઇન્દ્ર ભગવાને જ્યારે આખા નાગ દેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગ દેવતા હતા એ નાગ દેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાનને વરદાન આપ્યું હતું કે અમે ક્યાં રહીશું એમ। અને એ વખતે અમારો વિશેષતા શું હશે? એ વખતે કીધું શ્રાવણ વદ પાંચમના દિવસે જે વખતે ભગવાન નારાયણ શયનકાળમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયનભૂમિની અંદર એમની છયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવાશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે પદ્મપુરાણમાં।